દશા માતાજીની વ્રત અને કથા. એક સમય એક સમુદ્ર નગરીમાં રાજા વિજયસિંહ અને તેમના રાણી રૂપસુંદરી રાજ્ય કરતા હતા. એક દિવસ અષાઢ વદ અમાસાના દિવસે રાણીએ મહેલના જોરખામાંથી જોયું કે નગરની સ્ત્રીઓ નદી કિનારે પૂજન કરી અને વ્રત કરી રહી હતી. ત્યારે રાણીએ દાસી મોકલી. તપાસ કરાવી તો ખબર પડી કે સ્ત્રીઓ દશા માતાજીનું વ્રત કરી રહી છે. વ્રતની વિધિ જાણીને રાણીએ આ પણ વ્રત લેવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ રાજા વિજયસિંહ અહંકારમાં આવીને કહ્યું, આપણી પાસે તો ધન છે, દોલત છે અને સુખ સમૃદ્ધિ બધું જ છે. આપણે આવા વ્રત કરવાની શું જરૂર છે? રાજાના આ અહંકારથી અને માતાજીના અનાદારથી દશા માતાજી કુપ્યમાન થયો. માતાજીના કોપથી રાજાનું રાજપાટ અને ધન સુખ શાંતિ બધું છીનવાઈ ગયું. દુશ્મનોએ રાજા પર ચઢાઈ કરીને તેમનું રાજ્ય પડાવી લીધું. રાજા અને રાણી તેમના બે પુત્રો ને જંગલમાં ભટકવાનો વારો આવ્યો. પુત્રના વયયુગમાં જંગલમાં એક વાવ પાસે રોકાયા. ત્યારે અદૃશ્ય શક્તિ દ્વારા બંને બાળકો વાવમાં ખેંચાઈ ગયા. રાજાએ પોતાની બહેનને ઘેર મદદ માટે ગયા તો બહેને સાંકળા અને સુખડી મોકલી. પરંતુ દશામાના પ્રભાવથી સુખડી ઈંટનો કટકો બની ગઈ અને સાંકળા કાળો નાગ બની ગયો. જેલવાસ આગળ જતા એક વાડીમાં ચીભડું મળ્યું. એ ચીભડું રાજ્યના ગુમ થયેલું હતું. ત્યારે એ ચીભડું કુંવરનું મસ્તક બની ગયું, જેથી સિપાહીઓએ રાજા રાણીને કેદ કરી લીધા. પસ્તાવાનો કોઈ વારો જ ના આવ્યો. બંધખાનામાં
રાજાને પોતાના અહંકારનો પસ્તાવો થયો અને દશા માતાજીને અનાદરનું ભાન થયું અને પસ્તાવો થયો. રાણીને કહ્યું, દશા માતાજીનું ધ્યાન ધરો અને વ્રત કરવા કહ્યું. રાણીએ જેલમાંથી શ્રદ્ધાપૂર્વક માતાજીનું સ્મરણ કર્યું અને મનોમન દશા માતાજીની ક્ષમા માંગી. માતાજીની કૃપા અને સુખ સમૃદ્ધિ દશા માતાજી પસંદ થયો અને રાજા રાણીને જેલમાંથી મુક્ત મળી. આગળ જતા એક વાવને કિનારે માતાજી વિદ્યુત ડોશીનું રૂપમાં દર્શન આપ્યા અને તેમના બંને પુત્રો સહી સલામત પાછા આવ્યા. માતાજીએ રાજાને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, હવે તારા અભિમાન ઓગળી ગયું ને? તારી દશા સુધરી જશે. રાજા અને રાણી પોતાના નગરમાં પાછા ફર્યા. પ્રજાએ તેમનું ખૂબ સ્વાગત કર્યું અને તેમનું રાજ્ય પાછું મળી ગયું. રાજા અને રાણીએ આખી જિંદગી શ્રદ્ધાથી દશા માતાજીનું વ્રત કર્યું. હર હર મહાદેવ. જય શ્યાણલ માં.